नमस्ते बाळको, केम छो बधा? मजामां ने? मजामां जो छो बधा का? बाळको, आज આપણે પ્રકરણ નંબર 9 ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ એમાં સંગ્રામ નિષ્ફળ જવાના કારણો અને સંગ્રામના પરિણામો વિશેની ચર્ચા કરવાની છે। સંગ્રામ શરૂ થવાના કારણો આપણે જોઈ ગયા છીએ બાળકો। આર્થિક કારણ આપણે જોયું, આપણે રાજકીય કારણ જોયું, આપણે લશ્કરી કારણ જોયું અને આપણે તાત્કાલિક કારણ પણ જોયું। एक 2 मिनिट में तात्कालिक कारण पाछू रिवाइज करी लीजिए। बाळको 1857 नो संग्राम शुरू थवानुं तात्कालिक कारण ए हतुं के जान्युआरी महीनो, जूना वीडियो जोईजो, जान्युआरी महीनो ईसवीसन 1857 ની સાલ एक राइफल दाखल करवामां आवी हती। याद छे कोઈને કઈ રાइफल હતી? याद छे? यस, वेरी गुड, एनफील्ड राइफल। आ एनफील्ड राइफल में जे कारतूस એટલે કે बंदूकनी गोળી, आ कारतूसनो जे उपयोग करवामां आवतो बाळको, एनी उपरनो जे भाग हतो एमां गाय अने डुक्करनी चरबीनो उपयोग करवामां આવ્યો હતો। અને અંગ્રેજોએ જે લશ્કર ભારતમાં ઊભું કર્યું હતું એમાં હિન્દી અને મુસ્લિમ બંને ધર્મના સૈનિકો હતા। અને બંને ધર્મના લોકો માટે હિન્દુ ધર્મમાં તો માંસ ખાવાની મનાઈ જ છે, તો બંને ધર્મના લોકોની લાગણી દુભાતી હતી। कारण के ई कारतूस એટલે કે બંદૂકની ગોળીનો ઉપયોગ કરતા પહેલા એને આ રીતના દાંતથી તોડવી પડતી। દાંતથી તોડવા જાય એટલે આપણા જીભને અડે કે ન અડે? ઉપરનું જે કેપ બનાવ્યું હોય ઢાંકણું એ આ રીતના દાંતથી તોડવું પડે। તો બાળકો, લશ્કરના જે સૈનિકો હતા એણે અંગ્રેજ અધિકારીઓને રજૂઆત કરી, પણ અધિકારીઓ દ્વારા કોઈ જાતનો સંતોષકારક જવાબ આપવામાં ન આવ્યો। छेवटे बराकपुर ये ते उत्तर प्रदेश में आवेलुं छे बाळको। अलग-अलग छावणी अंग्रेजोए बनावी हती भारतमां, त्यां अंग्रेजो रहता। तो बराकपुरनी जे छावणी हती एमां आखो जे छावणीमां एक सैनिक हतो, नाम हतो मंगल पांडे। ए मंगल पांडे आ राइफलनो उपयोग करवानो विरोध कर्यो अने संग्रामनी शरूआत करी हती। पछी आपणे आगळ जोई गया के भाई संग्रामनो फैलावो आखा देशमां कई रीतना थयो तो। सौथी पहेला दिल्हीथी आपणे पहोंच्या कानपुर, कानपुर थी बिहार जगदीशपुर थी झांसी, आखे आखा समग्र भारत में धीमे धीमे संग्राम फैलावा मांड्यो। पण बाळको, संग्रामनो जे मोटा भागनो फैलावो छे उत्तर भारत में वधारे हतो। संग्रामनो जे मोटा भागनो फैलावो छे ए उत्तर भारत, अत्यारे जे आपणा राज्य छे बधा उत्तर प्रदेश ने बिहार ने ए बधा राज्यो जे छे उत्तर भारत में आवशे। तो आवडो मोटो संग्राम थयो बाळको। आ संग्राम शुं काम निष्फळ गयो? અને બાળકો, જો આ સંગ્રામ સફળ થયો તો આપણે 1947 લગી આઝાદીની રાહ ન જોવી પડ્યું। આ જ સમયગાળામાં આપણને આઝાદી મળી ગઈ। આ જ વર્ષે એમ નથી કહેતો, પણ આ જ સમયગાળામાં આપણને આઝાદી મળી ગઈ। તો આવડો મોટો સંગ્રામ હતો બાળકો। આ સંગ્રામ જે હતો એ નિષ્ફળ શું કામ ગયો એના આપણે કારણો જણાવવાના છે કે કયા કારણો હતા કે જેના કારણે સંગ્રામ નિષ્ફળ ગયો। ચાલો જોઈએ આપણે પહેલું કારણ શું હતું। तो के संग्राम में संकलन नो अभाव हतो। मात्र स्थानिक नेतागिरी हेठळ संग्राम लड़वामां आव्यो हतो। संकलन એટલે कोऑर्डिनेशन, संकलन नो अभाव हतो। हवनी रीते लड़ता था, हवनी रीते। उत्तर भारत वाळाने खबर ज नहोती, आयोजन कोई जातनुं हतुं ज नहीं। हां, एक वस्तु नक्की हती, संग्राम माटे एक तारीख नक्की करी हती अने ई तारीख हती 31 मे। बाकी कोई ने कई खबर ज नहोती, कारण के त्यारे लोको वच्चे संपर्कना जे साधनो हता बाळको ई जमानामां बहु लिमिटेड हता। अत्यारे एवा मोबाइल ने व्हाट्सएप ने फेसबुक ने इंस्टाग्राम ने एवुं काई नहोतुं, तो लोको एकबीजाना कॉन्टेक्टमां नहोता, संकलन नहोतुं। अने जे संग्राम लड़वामां आव्यो ए स्थानिक नेतागिरी, स्थानिक એટલે કે જે તે પ્રદેશ પૂરતીની જે નેતા હોય એની નેતાગીરી હેઠળ લડવામાં આવ્યો હતો। આખે આખા સંગ્રામની કોઈ નેતાગીરી જ નહોતી લીધી। ચાલો ભાઈ, આવડો મોટો સંગ્રામ છે એની નેતાગીરી હું લઉં છું, એવો એકોય નેતા નહોતો, કેવો કોઈ વ્યક્તિ નહોતો। તો સંગ્રામની નિષ્ફળતાનું પહેલું કારણ આ છે, સંકલનનો અભાવ અને સ્થાનિક નેતાગીરી। જો આખે આખા દેશ પૂરતી નેતાગીરી સંભાળીને કોઈ સંગ્રામ લડ્યો જ બાળક તો સંગ્રામમાં કદાચ સફળતા પણ મળે। ચાલો હવે જોઈએ બીજું કારણ। બીજું કારણ શું છે કે શસ્ત્રો સૈનિકો પહોંચાડવાના સાધનોનો અભાવ। અંગ્રેજો પાસે સાધનો હતા, છુક ગાડી શરૂ કરી હતી ને, આગળ આપણે આવી ગયું ડેલહાઉસીના સમયમાં મુંબઈ થી થાણા વચ્ચે। એ લોકો પાસે તો સંદેશા વ્યવહારના સાધનો હતા,
અંગ્રેજો પાસે શસ્ત્રોને સૈનિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા હોય તો ઈ સાધનો અંગ્રેજો પાસે હતા. ભારતના લોકો પાસે સાધનો નહોતા. ભારતના લોકોને ખબર પડે કે ભાઈ ઉત્તર પ્રદેશમાંથી મધ્ય પ્રદેશમાં સૈનિકોની જરૂર છે તો એ લોકો કેમ આમ ત્યારે તો બહુ લિમિટેડ સાધનો હતા, ઘોડા ગાડી, બળદ ગાડી, ઊંટ ગાડી. હા, અંગ્રેજો પાસે રેલવે હતી તો અંગ્રેજોએ શું કર્યું? રેલવે દ્વારા પોતાના શસ્ત્રોને સૈનિકો એક સ્થળેથી બીજા સ્થળે મોકલાવી દેતા. ખબર પડે કે ભાઈ ઓલી જગ્યાએ ભારતના લોકોએ સંગ્રામ શરૂ કરી દીધો છે, 500 સૈનિકોની જરૂર છે તો તાત્કાલિક રેલગાડીમાં મોકલાવી દેતા, શસ્ત્રોએ મોકલાવી દેતા. પણ ભારતના લોકો પાસે એવા કોઈ સાધન નહોતા રેલગાડી જેવા કે જેનાથી તાત્કાલિક ઝડપથી સૈનિકો અને શસ્ત્રો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય. તો સંગ્રામ નિષ્ફળ જવાનું બાળકો બીજું કારણ આવડું છે. શસ્ત્રો અને સાધનો હતા, સૈનિકો હતા, એને પહોંચાડવા બીજી જગ્યાએ ઈ સાધન આપણી પાસે હતા ને. ત્રીજું કારણ, લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો ચઢિયાતા હતા આપણા કરતા. અંગ્રેજો પાસે જે શસ્ત્રો હતા, જે લશ્કર હતું, એના જે સેનાપતિ હતા એ ચઢિયાતા હતા. બંદૂક જેવા આધુનિક સાધનો હતા આપણી પાસે હતા, બંદૂક હતી, પણ અંગ્રેજો પાસે જેટલા શસ્ત્રો હતા એટલા શસ્ત્રો આપણા સૈનિકો પાસે નહોતા. એટલે આપણા જે સંગ્રામમાં બળકો જોડાણ હતા ને સૈનિકો કોણ હતા? તો કે ભાઈ દુખી થયેલા ખેડૂતો, દુખી થયેલા મજૂરો, આ બધા હતા. હા, નો ડાઉટ આગળ આપણે જોઈ ગયા ઝાંસીની રાણી છે, બહાદુર શાહ ઝફર છે, એવા લોકો હતા, પણ એ બહુ લિમિટેડ હતા. અંગ્રેજોના સેનાપતિ જોવો, અંગ્રેજોનું લશ્કર જોવો, એના શસ્ત્રો જોવો આધુનિક અને પાછા ટ્રેનિંગ વાળા. ને આપણે તો આમ તીર હલાવીએ કે બંદૂક હલાવી હોય, મારવા ગયા હોય મને લાગી જાય બાજુ વાળાને, કારણ કે સામાન્ય વ્યક્તિ સંગ્રામમાં જોડાણ હતું. અને આ બધા તો તાલીમ વાળા હતા. લશ્કર અંગ્રેજોનું નાનું હતું બાળકો, સમજી લેજો. ભારતના લોકોની સંખ્યા વધારે હતી સંગ્રામમાં, પણ અંગ્રેજો પાસે જે શસ્ત્રો અને સેનાપતિ હતા એ આવડત વાળા હતા, ટ્રેનિંગ વાળા હતા, ને આપણે એવું નહોતું. તો એના કારણે પણ સંગ્રામ નિષ્ફળ ગયો. આગળ શું કહે છે? સંગ્રામની શરૂઆત નક્કી કરેલ તારીખ કરતા વહેલી થઈ અંગ્રેજો ચેતી ગયા. બાળકો 31મી મે નક્કી કરી હતી તારીખ. આગળ આપણે જોઈ ગયા વિડીયોમાં કે મંગલ પાંડેએ તો 31મી મે પહેલા જ ગોળીબાર કરીને સંગ્રામની શરૂઆત કરી નાખી. એટલે અંગ્રેજો ચેતી ગયા, એને ખબર પડી ગઈ કે ભાઈ ભારતમાં કંઈક નવા જૂની થવાની છે. બાકી પહેલા તો 31મી મે જ નક્કી કરી હતી કે ભાઈ 31મી મે જે તે ગામના જેટલા સૈનિકો હશે એ બધા અંગ્રેજ સૈનિકો ઉપર અચાનક આક્રમણ કરશે, સરપ્રાઈઝ. એટલે ઓલા હેપતાઈ જાય કે ઓય માં શું કરવું? એવું ન થયું. એક ઘટના મંગલ પાંડેવાળી બની, એનાથી અંગ્રેજો ચેતી ગયા. એને ખબર પડી ગઈ કે હવે ભારતમાં કંઈક નવા જૂની થવાની છે. એટલે અંગ્રેજોએ શું કર્યું? આજુબાજુના દેશોમાં અંગ્રેજોએ સત્તા સ્થાપી હતી, અહીંયાથી પોતાનું લશ્કર બોલાવી લીધું, શસ્ત્રો મંગાવી લીધા, ચેતી ગયા હતા અંગ્રેજો. એના કારણે સંગ્રામ નિષ્ફળ ગયો. હવે આગળ શું કહે છે? સંગ્રામનું સ્વરૂપ ઉત્તર ભારત પૂરતું મર્યાદિત હતું. મોટા ભાગે સંગ્રામ જે હતો એ ઉત્તર ભારત એટલે હમણાં જ મેં તમને કીધું ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, ઝારખંડ છે, આ બધા વિસ્તાર. દક્ષિણ ભારતમાં તો સંગ્રામ હતો પણ એટલો બધો નહોતો જોઈએ એટલો, કારણ કે આપણે જ આપણે જોઈ ગયા સંકલનનો અભાવ હતો. ભારત આવડો મોટો વિશાળ દેશ છે બળકો, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા પહોંચાડવાની બધા પ્રશ્ન રહી. તો સંગ્રામનું સ્વરૂપ ખાલી ઉત્તર ભારતના ભાગો પૂરતું મર્યાદિત હતું. આગળ શું કહે છે? સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગનો ટેકો ન મળ્યો સંગ્રામના સૈનિકોને. હા, મજૂરો અને ખેડૂતોની બધા જોડાણ, પણ શિક્ષિત વર્ગના લોકોને જે સમાજ સુધારકો થઈ ગયા ત્યારના સમયના રાજા રામમોહન રાય ની બધા લોકો, એનો કોઈ જાતનો સપોર્ટ સંગ્રામ કરનાર વ્યક્તિઓને નહોતો મળ્યો. શિક્ષિત વર્ગનો ટેકો, ભલે શિક્ષિત વર્ગના લોકો તલવાર લઈને લડવાનો છે કઈ નહીં, ખાલી આયોજન કરી દે તો હાલો ભાઈ કેટલા સૈનિક છે તો કે 10,000, હાલો 400 આ બાજુથી આક્રમણ કરશે, 600 આમથી આક્રમણ કરશે, 700 ઓલી, તો એ સંગ્રામમાં સફળતા મળે. પણ એવું ન થયું. આજે શિક્ષિત વર્ગના લોકોને જે સમાજ સુધારકો હતા બળકો, એનો કોઈ જાતનો સપોર્ટ ત્યારના સમયમાં જે સંગ્રામ થયો હતો એના લોકોને મળ્યો નહોતો. એના કારણે પણ સંગ્રામ નિષ્ફળ ગયો. હવે આગળ શું કહે છે? દેશના લોકોમાં રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હતો, લોકોમાં પ્રાદેશિક ભાવના વધુ હતી. પ્રાદેશિક ભાવના એટલે પોતાના પ્રદેશ પૂરતી ભાવના. તમને ઘણીવાર એમ થતું હોય છે ને, બહાર ગામ ગયા, હા આ મારું રાજકોટ હો, ઘણીવાર આપણે કહેતા હોય આ મારું રાજકોટ, આ મારું અમદાવાદ, આ મારું ગોંડલ, આ મારું પડોદરી.
પોતાના પ્રદેશ પ્રત્યેની આપણી જે ફિલિંગ્સ હોય ને બાળકો, એને પ્રાદેશિક ભાવના કહેવાય. ઘણીવાર આપણે કહેવાય અમારું રાજકોટ હો ભાઈ, તો આ જે ભાવના છે ને તમારી અંદર, એને પ્રાદેશિક ભાવના કહેવાય. ઈ જમાનામાં લોકોમાં પ્રાદેશિક ભાવના હતી પણ રાષ્ટ્રીય ભાવના નહોતી. આ મારો દેશ, આ મારું હિન્દુસ્તાન, આ મારું ભારત, આવી ભાવના લોકોમાં પોતાના પ્રદેશ પૂરતી, પોતે જ્યાં રહેતો હોય એ પ્રદેશ પૂરતી એના લાગણી હતી. રાષ્ટ્રીય ભાવના નહોતી કે ઓહો અંગ્રેજોએ અમારા રાષ્ટ્રનું પતન કરી નાખ્યું, આ મારો દેશ છે ને, એવી ભાવના લોકોમાં નહોતી. તો એને એ સંગ્રામને નિષ્ફળ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. આગળ શું કહે છે? શીખ અને ગુરખા અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. આ બે જાતિના લોકો બાળકો બહુ શક્તિશાળી. શીખ એટલે પંજાબી અને ગુરખા, આ બે જાતિના લોકો જે છે એ બહુ શક્તિશાળી હતા. પણ આજે બે શક્તિશાળી જે જાતિના લોકો હતા એ ભારતના લોકોની હારે નહોતા જોડાણા, એ અંગ્રેજોની હારે જોડાઈ ગયા હતા. અંગ્રેજોએ આ લોકોને લાલચ આપી હતી, શીખ અને ગુરખા જાતિના લોકોને, કે ભાઈ જો તમે સંગ્રામમાં અમને સપોર્ટ કરશો તો અમે તમને તમારું રાજ્ય જે છે એ અમે જે છીનવી લીધું છે પરત કરી દઈશું. આવી ઘણી લાલચો આપી હતી અંગ્રેજોએ. ખરેખર તો એ રાજ્યો અંગ્રેજોના હતા જ નહીં, પણ એને જે તે રીતે ભારતના રાજાઓ પાસેથી પડાવી લીધા હતા. હવે એ જ રાજ્યોને લાલચ આપીને પાછા પોતાના પક્ષમાં કરી લીધા. એટલે શીખ અને ગુરખા આજે બે શક્તિશાળી પ્રજા છે બાળકો, એ સંગ્રામમાં જોડાણા નહોતા, અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા હતા લોકો. એના કારણે સંગ્રામ નિષ્ફળ ગયો. આગળ શું કહે છે? આગેવાનો અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા માટે લડતા હતા. જેટલા આગેવાનો આગળ આપણે જોઈ ગયા, બહાદુર શાહ ઝફર હોય તે ભલે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય તે ભલે, કુંવરસિંહ હોય તે ભલે. હવે તમે જ વિચાર કરો ને, કુંવરસિંહને જગદીશપુર પોતાનું રાજ્ય જોતું હતું, પછી રાણી લક્ષ્મીબાઈને કે એને ઝાંસી પાછું જોતું હતું. તો જે નેતા કે આગેવાન કે રાજાઓ સંગ્રામમાં જોડાણા હતા, આગળ આપણે એનો વિડિયો આવી ગયો છે, ઈ રાજાઓ કે ઈ આગેવાનો પોતાની સત્તા મેળવવા માટે લડતા હતા. એના દેશની આઝાદી કે એના માટે નહોતા લડતા. એના દરેક આગેવાન કે રાજાઓને એમ હતું કે ભાઈ હું સંગ્રામમાં જોડાઈશ ને જીતી જઈશ તો મને મારું રાજ્ય મળી જશે. તો આ ભાવના હતી. તો બાળકો આ સંગ્રામ નિષ્ફળ જવાના કારણો હતા બધા. હવે આપણે સંગ્રામના પરિણામો કે અસરોની ચર્ચા કરીએ. આવડો મોટો સંગ્રામ શરૂ થયો, સંગ્રામ પૂરો થયો, નિષ્ફળ થયો. હવે એનું પરિણામ શું આવ્યું? સંગ્રામ શરૂ થઈ ગયો, પૂરો થઈ ગયો, એનું પરિણામ નિષ્ફળ જવાના કારણે આપણે જોઈ ગયા. નિષ્ફળ શું કામ ગયો તો? હવે એનું પરિણામ શું આવ્યું? આવડો મોટો સંગ્રામ કર્યો હતો. પહેલું પરિણામ એ આવ્યું, ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો. અત્યારે લગી બાળકો અંગ્રેજો ભારતમાં કંપનીના નામે રાજ કરતા. આગળ યાદ કરો, પહેલા ચેપ્ટરમાં આવી ગયું. ઈસવીસન 1600 માં અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે કંપની તો નિર્જીવ વસ્તુ છે, તો અત્યારે લગી અંગ્રેજો ભારતમાં કંપનીના નામે રાજ કરતા. કેટલા વર્ષ થયા ગણો છે? 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી, બરોબર છે. સંગ્રામ ક્યારે થયો? 1857 માં. એટલે કેટલા વર્ષ થયા? 257 વર્ષ લગી અંગ્રેજોએ ભારતમાં કંપનીના નામે રાજ કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે. તો જેવો સંગ્રામ થયો, સંગ્રામ પૂરો થયો, એટલે આ કંપનીના શાસનનો શું આવી ગયો? ભારતમાંથી અંત આવી ગયો. હવે ભારતમાં સીધું તાજ. તાજ એટલે કે કોનું શાસન આવી ગયું? અંગ્રેજો. હવે ભારતમાં ડાયરેક્ટ કોનું શાસન આવી ગયું? અંગ્રેજોનું. અત્યારે લગી શાસન અંગ્રેજોનું જ હતું, કારણ કે આ કંપની સ્થાપી હતી કોણે? આ કંપની સ્થાપી હતી કોણે? અંગ્રેજોએ સ્થાપી હતી ને. તો કંપનીના નામે રાજ કરતા. તો હવે સંગ્રામ નિષ્ફળ ગયો એટલે પહેલું પરિણામ શું આવ્યું? કંપની શાસનનો અંત આવ્યો. બીજું પરિણામ શું આવ્યું? તાજ. તાજ એટલે કે અંગ્રેજોનું શાસન સીધું ભારતમાં આવી ગયું. ત્રીજું પરિણામ, અંગ્રેજોએ રાજ્યની આંતરિક બાબતમાં દખલગીરી કરવાની બંધ કરી દીધી. બાળકો આગળ સહાયકારી યોજનામાં આવી ગયું હતું. સહાયકારી યોજનાની એક શરત એવી હતી કે દરેક રાજાએ કે જેણે સહાયકારી યોજના સ્વીકારેલી છે, એક અંગ્રેજ પ્રતિનિધિ રાખશે પોતાના દરબારમાં. એ અંગ્રેજ પ્રતિનિધિ એટલે એનો અધિકારી. એના કામ શું કરવાનું? રાજાની પંચાયત. રાજાના કોણ મિત્ર છે, એના રાજાના કોણ શત્રુ છે, રાજા પાસે કેટલા શસ્ત્ર છે, આ બધી માહિતી અંગ્રેજ પ્રતિનિધિ અંગ્રેજોને આપી દે. તો હવે આ સંગ્રામ પૂરો થયો એટલે રાજ્યએ નક્કી કરી લીધું ભાઈ રાજાઓની બાબતમાં કઈ દખલગીરી કરવી જ નહીં, જેને જેમ રહેવું એમ રહી. આગળ શું કહે છે? અંગ્રેજ સરકારે ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કર્યો. અંગ્રેજોને એમ લાગ્યું કે ભારતમાં જો બહુ કડક નીતિ અપનાવશું
તો બોરિયા બિસ્તરા લઈને જવું પડશે. તો હવે નીતિ જે પેલા કડક હતી થોડી હળવી બનાવી નાખી કે હવે ભારતમાં જો રાજ કરવું હોય તો કડક નીતિ નથી અપનાવી. આગળ શું કહે છે? હિન્દી સૈનિકોના પગાર અને ભથ્થા. ભથ્થા એટલે કે પગાર ઉપરાંત જે વધારાના રૂપિયા મળે એને ભથ્થું કહેવાય, એલાઉન્સ. આમાંથી ઘણાના પપ્પા ગવર્નમેન્ટ અથવા પ્રાઇવેટ નોકરિયાત હશે. એ કોક વાર ઓફિસના કામે બહારગામ જતા હોય તો તમે જોઈજો, પપ્પાને પૂછજો ટિકિટ ભાડું મળે, પછી જે જગ્યાએ હોટલમાં રોકાણ હોય એના પૈસા મળે, જમવાના પૈસા મળે. તો આ પગાર ઉપરાંત જે વધારાના રૂપિયા મળે એના ભથ્થું કહેવાય, ઓવર ટાઈમ છે. તો આપણે લશ્કરી કારણમાં જોયું હતું હિન્દી સૈનિકોનો પગાર કેટલો હતો બાળકો? ખાલી 7 રૂપિયા. 7 રૂપિયા પગાર હતો. એ વધાર્યો અંગ્રેજો, કારણ કે એને ખબર હતી કે જો હવે સૈનિકોનો પગાર નહીં વધારીએ તો આવો જ સંગ્રામ વળી પાછો ભવિષ્યમાં થશે. એટલે અંગ્રેજોએ પેલા પાડ બાંધી લીધી. આગળ શું કહે? ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન થઈ. પછી તો તમને ખબર જ છે કે 1857 ના સંગ્રામથી અલગ અલગ આંદોલનો શરૂ થયા હતા, જે આપણે પ્રકરણ નંબર ધોરણ 9 માં ભણવાના આવશે. 1947 લગીના જેટલા આંદોલનો થયા હતા એ આંદોલનમાં રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આ સંગ્રામે કર્યું હતું. બાળકો, તો આ નિષ્ફળ જવાના કારણો અને સંગ્રામના પરિણામો હવે આપણે આવતા વિડીયોમાં ભેગા થશું. જય શ્રી કૃષ્ણ.